તો તમે જ્યારે ગરમીમાં બહાર નીકળો છો ત્યારે તમને શરીરમાં થાક લાગે છે, સતત માથું દુખ્યા કરે છે, આખા શરીરે પરસેવો વેળ્યા કરે છે. તો હું આજે 5 એવા ઉપાય બતાવું છું જે તમારા શરીરને ઠંડુ રાખે છે અને તમારા આખો ઉનાળો દરમિયાન પણ શરીર ઠંડુ રાખશે. તો આ વિડીયો તમારા માટે જ છે. સૌથી પહેલા મિત્રો, તમે જ્યારે તડકામાંથી ઘરે આવો છો ત્યારે ફ્રીજનું એકદમ ઠંડુ પાણી પીવા કરતાં માટલાનું પાણી પીવાનું શરૂ કરો. અને માટલાના પાણીમાં પણ થોડી વરિયાળી અથવા ધાણા જીરું તમે નાખી અને પીશો તો તમારા શરીર એટલે કે પેટની એસિડિટી છે એને શાંત પાડશે અને તમારું ઓલ ઓવર શરીરને ઠંડુ કરશે. બીજું, ગુજરાતને છાશ એક વરદાન રૂપે મળેલી છે. એટલે બહારના મળતા કાર્બોનેટેડ કોલ્ડ ડ્રિંક્સના બદલે છાશ અને એમાં થોડું જીરું નાખો તો તમારા શરીરમાં ગરમીનું પ્રમાણ ઘટાડશે અને તમારા શરીરના ઇલેક્ટ્રોલાઇટ પણ બેલેન્સ કરશે. એટલે છાશ આપણા ગુજરાત માટે વરદાન રૂપે છે, તો એનો ઉપયોગ કરો. ત્રીજા નંબર ઉપર આવે છે ફળોની ચોઈસ. ઉનાળામાં એવા જ ફળની ચોઈસ કરવી જોઈએ જેમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે. એટલે ઉનાળામાં મળતા કોઈ પણ સિઝનલ ફ્રૂટ લાઈક તરબૂચ, ટેટી કે કાકડી એવા ફળોનો તમે ઉપયોગ કરશો તો તમારા શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ અને પાણીનું પ્રમાણ પણ મેન્ટેન રહેશે અને તમારા ચામડી ઉપર કે તમારા શરીર ઉપર ઉનાળાની અસર ઓછી થશે. હવે ઉનાળો જેમ જેમ આગળ વધશે એમ તડકાનું પ્રમાણ વધશે, ટેમ્પરેચર વધશે, એમ આપણા શરીરમાં લૂ વધશે. તો જ્યારે તમે બપોરે જમવા બેસો ત્યારે ડુંગળી, કાંદાનો ઉપયોગ કરતા જશો તો તમે લૂથી બચી શકશો. અને બને ત્યાં સુધી બપોરે જ્યારે બહાર નીકળો ત્યારે સુતરાઉ કાપડ પહેરો અને સફેદ કાપડ પહેરો, જેમના કારણે તમને તડકો ઓછો લાગે છે અને લૂ પણ ઓછી લાગી શકે છે. અને સતત પાણી પીતા રહો. મિત્રો, તમે જો આ નાના નાના ફેરફાર તમારા જીવનમાં અથવા ઉનાળા દરમિયાન એપ્લાય કરશો તો તમે આખો ઉનાળો બીમાર પડ્યા વગર કાઢી શકશો અને તમારું શરીર પણ તંદુરસ્ત રહેશે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તમારા મિત્રો, ફેમિલીને શેર કરો જેને આ માહિતી ઉપયોગી આવે અને આખા ઉનાળા દરમિયાન તેમનું શરીર તંદુરસ્ત રાખી શકે.